જય માતાજી મિત્રો, બોટાદ જિલ્લા અને બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી હું આપનો દોસ્ત હિરિયાણી કિરણ। આજે આપણે મોટર કાઢી રહ્યા છીએ પાળિયાદની બાજુમાં બોડી પીપળી ગામે મોટર કાઢી રહ્યા છીએ। મોટર માથે ગાળ બતાવે છે, 1.5નો પાઇપ છે, 5 HP ની મોટર છે, જે પાતળી બોડીની મોટર છે। મોટર માથે 30 ફૂટ જેવો ગાળ બતાવે છે। 500 ફૂટ મોટર ઉતારેલી છે, 550 ફૂટ બોર છે। મોટર પાછી જતી નથી। બારોબાર પાનું ઉતારવાથી 30 ફૂટ પાઇપ ઓછો આવે એટલે આપણે ખેડૂત ભાઈને વાતચીત કરી। ત્યારબાદ તેમને કીધું કે આ રીતે જો પાઇપ કાપવામાં આવે તમારા બોરની અંદર તો મોટર સાથે 1.5-2 ફૂટ પાઇપ રહે। આપણે ફર્સ્ટ ક્લાસ કૂવો ગાળવાનો ભડાકો વ્યવસ્થિત બનાવીને ઠેઠથી પાઇપ કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ। આ રીતે પાઇપ કાઢવાથી SD પાઇપ અમે આ કોઈ સામાન અમારી સાથે ન હોય બ્લાસ્ટ કરવાનો। જે સામાન અમે ખેડૂતભાઈ સાથે મંગાવતા હોય, આજુબાજુમાં કૂવો ચાલતો હોય ત્યાંથી, અને ખેડૂત પાસે જેટલી મોટર ઉતારી હોય તેટલો કેબલ હોય જ તે, એટલે કેબલ આપણે તાકાત કરાવી એટલે કેબલ ઢીલો ગાળ હોવાથી, પથ્થર પાણા ન હોવાથી, ઢીલો ગાળ હોવાથી મોટરના હાંધેથી કેબલ કપાઈ ગયો। કેબલ છે હળંગ હાંધે ખેડૂતભાઈનો, એટલે ખેડૂતભાઈનો હળંગ હાંધે કેબલ કમ્પ્લીટ બહાર વિયાયો છે। તે માપ આપણી પાસે છે જ તે આપણે વ્યવસ્થિત રીતે સારો એવો બ્લાસ્ટ બાંધીને બોરની અંદર ઉતારી રહ્યા છીએ। તે પાઇપની અંદર ઉતારવાનો ફરજિયાત, તમે જોઈ શકો છો પાઇપની અંદર બ્લાસ્ટ ઉતારી રહ્યા છીએ। થોડોક બોરમાં જાય ત્યાં સુધી થોડુંક કેવરાવે, જેથી કરીને જાળવી દઈને ઉતારવો કમ્પ્લેટ માપ પ્રમાણે બ્લાસ્ટ 1.5ના પાઇપની અંદર ઉતરી ગયો છે। હવે આપણે બ્લાસ્ટ કરીને પાઇપ ખેંચી લઈશું, જેથી કરીને ખેડૂતભાઈને બીજી મોટર લાવવાની રહે અને બીજી મોટર ચાલે। આ મોટરમાં આપણે પાણી જવા દીધું, ઘણી બધી મહેનત કરી। માટી ઝીણો ગાળ પડવાણનો હોવાથી મોટરે પાનું નહોતું પોકતું અને મોટર નહોતી નીકળતી। હવે બ્લાસ્ટ ફોડી લીધા બાદ આપણે પાઇપને લાંબો કરી રહ્યા છીએ। પાઇપ જ્યાં બ્લાસ્ટ કર્યો ત્યાંથી તૂટી ગયો છે અને આપણે બ્લાસ્ટ કર્યા બાદ તરત જ વિડીયો હું નથી ઉતારી શક્યો, ઝડપથી કેબલ ખેંચી લીધો। અમે બ્લાસ્ટ કરતા હોય ત્યારે પાઇપની અંદર બ્લાસ્ટ પેક કરવા માટે થોડી રેતી નાખતા હોય છે। રેતીના કારણે કેબલ હલવાઈ જવાની શક્યતા વધી જતી હોય છે। જેવો બ્લાસ્ટ થાય ત્યારબાદ તરત જ અમે કેબલ વાયર ખેંચી લેતા હોય છે। આ કામ કરવાથી કેબલનું 1 ફૂટનું નુકસાન નથી થતું અને પૂરેપૂરો પાઇપ આવે છે। અને કોઈ પણ જગ્યાએ અમે બોરની અંદર બ્લાસ્ટ કર્યું એટલે બ્લાસ્ટનો સામાન ખેડૂતભાઈ પાસેથી લાવતા હોય છે। જે ખેડૂતભાઈ જ તે આજુબાજુમાં કૂવો હાલતો હોય ત્યાંથી અમને લાવી દેતા હોય છે। અને બ્લાસ્ટ લેવા જાવી ત્યારે અમે પૂરેપૂરી ખેડૂતભાઈ સાથે જતા હોય અને પૂરેપૂરી સેફટી સાથે બ્લાસ્ટ કેપ લાવતા હોય છે। અને કોઈ પણને નુકસાન ન થાય તેનું અમે ખાસ ધ્યાન રાખતા હોય છે। જ્યારે વિડીયો જોઈને આનો કોઈએ પ્રયોગ કરવો નહીં। તમારી પાસે અનુભવ હોય, તમે આવો પ્રયોગ કર્યો હોય તો જ કરવો, વિડીયો જોઈને આ પ્રયોગ કરવો નહીં। જય માતાજી, જય જવાન, જય કિસાન, જય હિન્દ।